હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ, એમાં બે બાબતોનો સમાવેશ એક તો દૂધસાગર ડેરીની અંદર 21% પણ વધારે મતદારો હોય અને માત્ર 2 ડિરેક્ટરનો સમાવેશ થયો છે, અને સાથોસાથ ભવિષ્યની અંદર 10% IWS લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે. સ્વાભાવિક છે કે 10% IWS હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે આને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો એક IWSનો વર્ગ છે એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે ચંગેથી ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે, ત્યારે સાથોસાથ 10% IWSનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈપણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે. એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ. એમને સંપૂર્ણ સમર્થન છે, કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો, કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી, આખા IWS વર્ગને અસર કરતો મુદ્દો છે. દરેક લોકોને, દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ, એ માટે અમે પ્રયાસ કરતા રહીશું.